કાયા એક એવા સમર્થ મહાત્મા ભજન કરતા, પૂજ્ય મોની બાપુ. જેટલા જેટલા એના પરિચયમાં હતા એ બધા જ ને ખબર છે. સમર્થ મહાત્મા, જેને અસલ સાધુતા કહેવાય. એક ને એક જગ્યાએ વર્ષો સુધી જેમણે ભજન કર્યું, સાધના કરી, તપ કર્યું, ટૂંકમાં કહું તો મોજ કરી, એવા મોની બાપુની આ કેટલામી તિથિ છે ભાઈ? ત્રીજી તિથિ છે બાપુની. હા, થઈ ગયું થઈ ગયું. પધરાવ્યા બાપુને. અને બધાને એ પણ ખબર છે કે હું અહીં અવારનવાર પ્રોગ્રામ માટે નહીં, અમથોય દર્શન કરવા ગમે ત્યારે બાપુની ત્યાં આવતો અવારનવાર. જેમ તમે અહીં કણે બાપુના દર્શન કરવા આવતા, એમ હું ગમે ત્યારે મારા પ્રોગ્રામોમાંથી નવરો થાવ એટલે તરત બાપુ પાસે આવી જાઉં. કલાક બે કલાક રોકાઈને મોજ કરીને વયા જાય. પ્રોગ્રામ તો જિંદગીમાં બધે કરવા જ છે. એવા પ્રોગ્રામો હોય કે લાખો માણસો બેઠા હોય, લાખો રૂપિયા લઈ. આ એક મહાત્મા એવા હતા કે મારા જીવનને આમ જરાક ટચ કરી ગયેલા. આમ જીવન નથી, આમ સહેજ અડી ગયેલું. એ મને માનસિક રીતે યાદ કરે અને બીજે દિવસે સવારમાં મારી હાજરી હોય એવું અહીંના બધા છોકરાઓને ખબર છે કે આગલી રાત્રે બાપુ એમ કે કલ આયેગા નિરંજન, સવારે હું અહીં હોઉં. એવી એકબીજાને માનસિક ટેલિપથી એ મને યાદ કરે ને હું અહીં આવી જાઉં. એમ બધા મહાત્માઓનો મારા માથે પ્રેમ, પણ મોની બાપુનો વિશેષ મારા ઉપર ભાવ હતો, એવું મેં અનુભવેલું. મને પ્રેમ કરતા ને બીજું તો હું સાધુ શું આપી દઈએ, આપણે સાધુને શું આપી શકીએ. એને રોજનો ખર્ચો હતો 30 થી 40 હજાર રૂપિયાનો. બોલો, રોજનો. એટલા લાકડા, ડેઈલી ટોપ ભરી ભરીને શીરા બનાવે, ટોપ ભરી ભરીને ખીચડી બનાવે. બધાને ગામના ખબર છે કે છોકરાઓ એ ખીચડી એકવાર ખાઈ જાય, પોતે તો કાંઈ ખાતા જ નહીં, ખાલી સાંબા, બસ 2 ચમચ સાંબા ખાएंगे બસ. પણ ખવડાવવાનો ગજબ શોખ. ક્યારેય પણ કોઈને ત્યાં ગયા હોય તો પોતાના લાકડા ભેગા હોય, ધૂણો ભેગો હોય, મસાલા ભેગા હોય, દૂધ ભેગું હોય, મસ્તીથી જેટલા બેઠા હોય એને ખવડાવે પ્રેમથી. પોતાના હાથેથી ધૂણા ઉપર બનાવીને ખવડાવે. એને તો કંઈ ખાવું નથી. પણ આવા પ્રેમી સાધુ સમર્થ હોવા છતાં આપણી એને ભળી જાય, બહુ મોટી વાત હતી. ક્યારેક ક્યારેક તો 2-3 કલાક સુધી એમને બેઠા હોય, એ નાનકડા બેલા ઉપર 3 કલાક 4 કલાક સુધી બેઠા બેઠા વાતો કરે. અવડુકડું બેલું, એની ઉપર આપણો પગે ન દઈએ ને આ મલંગ બાદશાહની જેમ બેઠા હોય, પગ માથે પગ ચડાવી. એક લાકડું રાખ્યું હતું આડું, લાકડા માથે કંઈક એક વાત કરતા કરતા પગ મૂકે, પછી લાકડા ઉપર બેસી જાય. ગોળ લાકડું, આપણે પગે ન રાખીએ ગયા, એ તો એની માથે જમાવી હોય એને, એમ લાંબા થાય કાયદેસર. ટૂંકમાં આપ બધા જાણો છો, મારે કઈ વાત તો કરવી નથી. પણ હું કામ આવતો એ હું જાણતો ને બાપુ જાણતા. મજા આવતી મને સાધુ હારે. ને એમાંય એની હયાતીમાં તો અનેક વખત આપણે અહીં પ્રોગ્રામ ઘણા કર્યા. બીજા બધા કલાકારો એક વખત 2 વખત આવીને વયા ગયા. હું તો દર વખતે હોવો જ પાછો. એમ કેટલી વખત ભજન કર્યા એ યાદ નથી, કેટલી વખત મેળ્યો એ યાદ નથી. જીવનનું એક અંગ બની ગયા હતા બાપુ મારા. અને પહેલી વખત જ્યારે જગ્યામાંથી બહાર નીકળ્યા, કેટલા વર્ષો પછી, પેલા જુનાગઢ ગયા ને પછી મને ફોન કર્યો કે મેં પરબ આતા હું પણ તુમારે વહાં આને કી ઈચ્છા હૈ. પછી બાપુ પહેલી વખત અહીંથી જગ્યામાંથી, બાઉન્ડ્રીમાંથી બહાર નીકળ્યા પછી પહેલી વાર મારી ઘેરે પધાર્યા. આવીને કે હું છતમાં નહીં રહું, દિવાલોમાં નહીં રહું,
मुझे तो खुली जगह चाहिए, मैं कभी छत के नीचे रहा नहीं हूँ, स्लेब के नीचे कभी આજે પણ એનો ધૂણો છે એ છાપરું બાપરું નાખ્યું છે પતરાનું, બાકી એની પહેલા જ્યારે હાવ શરૂઆતમાં પહેલી વખતે મળ્યો ને ત્યારે તો ઉપર એક ચોમાહાનું પ્લાસ્ટિક ખાલી બાંધેલું અને નીચે લાકડા પડેલા અને એ ધૂણો. ગજબ ફકીરી, ગજબ ફકીરી, ગજબ ફકીરી. એવા બાપુ ને 3 વર્ષના વાણા વાઈ ગયા, ભંડારો પણ થઈ ગયો, પણ આજે હજી એમ જ લાગે છે કે બાપુ હાજર જ છે અને બાપુના બધાય મનોરથ પૂરા થાય છે. પોતે જે ધૂણા ઉપર બેઠા હતા ત્યાં સુધી કાંઈ કરવા ન દીધું, ત્યારે વાતો કરતા બધાને કે આવું મંદિર બનાવવું છે, यहाँ रामजी मंदिर बनाना है, यहाँ शिव मंदिर बनाना है, यहाँ लक्ष्मणदास बापू की चेतन समाधि बनानी है. બધું અત્યારે તમે જુઓ એની દયાથી પૂર્ણ થતું આવે છે. વળી કોઈ પાસે કાંઈ ભીખ માગવાની નહીં, ફક્ત બાપુની સંકલ્પથી બધું પૂરું થઈ જાય. દર શ્રાવણ મહિનામાં બાપુ શિવ મહાપુરાણ બેહાડે. શ્રાવણ મહિના પહેલા 15 દી પહેલા શરૂ કરે અને આ ગોરબાપા, ગોરબાપા જ ને, ગામ ગોરબાપા જ કે ને, ગોરબાપો શિવ પુરાણ સંભળાવે. બાપુ ધૂણામાંથી એકલા સાંભળે. નિયમથી એ શિવ પુરાણ અક્ષરશ વાંચવાનું, વંદે દેવ ઉમાપતિથી શરૂ કરી અને આ બાજુ શિવ પુરાણ હાલતું હોય, બાપુ ધૂણા ઉપર બેઠા બેઠા સાંભળતા હોય અને ધૂણા ઉપર પ્રસાદ શરૂ થાય. શિવ પુરાણ 2-3 કલાક હાલે, ત્યાં 3 કલાકમાં એનો પ્રસાદ ને પછી જે એટલા સાંભળવા બેઠા હોય બધા એને ગરમ ગરમ પ્રસાદી જે બનાવ્યું, રોજ નવી નવી આઈટમો બનાવે, એ બધા એને પ્રસાદી આપે, છોકરાઓને મોજ કરાવે. એની ટીમ, એની ફોજે ગજબની હતી હો, બધા જુવાનડાઓ છોકરાઓ. અને બાપુ એવો, એને બાળકો બહુ ગમતા, એટલે જ આજે બટુક ભોજન કેટલા છોકરાઓ જમાય છે, 1200-1300 છોકરાઓને આજ જમાડ્યા આજુબાજુના. બાપુ પાછું નિયમથી કે સબકો ગાડી ભેજના, ખટારો લેવા જાય, પાછો ખટારો ગામડે ગામડે મૂકવા જાય. 4-5 ગામના છોકરાઓ હતા, 5 ગામડાઓના છોકરાઓને બધાને જમાડ્યા. બાપુનો આત્મા રાજી રહે એમ આ બધા કરે. અને બાપુની ઈચ્છાથી જ આજના ભજન ગોઠવણ છે. આમાં ગોરબાપાનું મારું કાંઈ આવે નહીં. અટાણે ભજનની મોસમ છે, કોઈ કલાકાર ખવરીએ નવરા ન હોય અટાણે. એને બદલે મને અગાઉ કીધું કે 29 આવે છે ને બાપુને મંગળવાર બહુ પ્રિય દિવસ હતો, એટલે આજનો મંગળવાર મેં કીધું બહુ ધજાગરો નથી કરવો. આમ આપણે અહીં જેટલા પ્રેમી હોય ને એને જ આમંત્રણ આપવાનું ને એ બધા આપણે નજીક નજીક બેહી. હનુમાનજીએ પહેલી વાર થાય છે ને આ હનુમાનજીની મૂર્તિ, એક પથ્થર હતો, પછી કોઈ આવેલા અને એ છાપરામાં રોકાયેલા ને બાપુને કે મારે આ પથ્થરમાંથી હનુમાનજીની પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવી છે. તો ટાંકણું લઈને એ રોજ ખાઈ પીએ ને આખો દિવસમાં જેટલું કામ થાય એટલું કરે ને એમ કરતા કરતા મૂર્તિ તૈયાર કરાવી. પછી બાપુ મને કે વો તેરે નામ સે હનુમાનજી બિઠાના હૈ, મને કીધેલું હો બાપુએ, આ કાંઈ નહોતું. મેં કીધું બાપુ એમાં કેટલું? તો કે કુછ ખર્ચ નહીં હે, બસ ये मूर्ति है बिठा देनी है. તોય મેં બાપુને કીધું કે હું પહોંચી શકીશ એટલા ધીમે ધીમે દીધા કરીશ તમને, પણ મંદિર બનાવો મસ્તીથી. અને આ હનુમાનજી ચકાચક બેહી ગયા. બાપુની હયાતીમાં તો અહીં ભજન ન થયા. આ ત્રીજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે અહીં હનુમાનજીના સાનિધ્યમાં પહેલી વાર ભજન થાય છે, અને એ મંગળવારના દિવસે. એટલે સેજ બાસ ઓછો કરી નાખજો અને વોલ્યુમ સેજ આપજો અને સેજ ઇકો આપજો, સેજ સ્લાઇડ. આમ ભજન થતા હોય ને દેશી ગામડાઓમાં એવી. ભાઈ છોકરા ઊભા છો એ બધા એને વિનંતી કરું, બાપા બેસી જાવ નહીં, હનુમાનજીનું સાનિધ્ય છે અને નિરાંતથી બેહો. આમ જો બાપુનો આત્મા રાજી થાય એમ તમારા ઉપર એમનો આશીર્વાદ વરે છે. જેણે જેણે એને પ્રેમ કર્યો છે, જેણે જેણે એને ભાવથી બાપુની નજીક ગયા છે,
એણે કાંઈ ને કાંઈ પ્રાપ્તિ કરી છે. એવા આપણા બાપુ, એમના સાનિધ્યમાં, એમની પુણ્યતિથિ નિમિત્તે હજી એમ નથી લાગતું કે બાપુ આપણી વચ્ચેથી વિદાય થયા હોય. એ હાજરા હજુર જ છે. છેલ્લે શરીર છોડવું હતું એમ ત્યારે પાછા મને છેલ્લે રાજકોટ, ત્યારે હું રાજકોટ હતો, મારી ગૌશાળા છે ત્યાં એક પ્લોટ લીધેલો. મને કે ગૌશાલા મેં રૂકેંગે. પછી બાપુ એક રાત રોકાણા. શરીર છોડવું હતું એટલે સવાર સુધી મારી રાહ ન જોઈ, નીકળી ગયા. તમને એના ગુરુ મહારાજ ચાય વાળા બાપુ ન્યા છોકરાઓને કે માને લઈ જાઓ. અને પછી આમ એની સમાધિ દેખાણી, ત્યાં હાજ પડી ગયેલી. એટલે કે નહીં, અભી રાત કો ગુરુ महाराज के पास जाना ठीक नहीं. એ 10 કિલોમીટર દૂર જંગલમાં રોકાઈ ગયા. ત્યાં પોતે શરીર છોડી દીધું નહીં, કોઈને શરીરને અડવા ન દેતા. તે દિવસે જો આ 2-3 છોકરાઓને કે હવે તમને કોઈ દી અડવા ન દેતા, આજ મારા ખોળામાં બેહો. ખોળામાં બેહાડ્યા, ખૂબ પગ દબાવ્યા, ધીમે ધીમે કરતા શરીરને અંદરથી જે જગ્યાએથી પ્રાણ છોડવો હતો એ જગ્યા ઉપર પ્રાણને લઈ આવી અને કાયદેસર શરીર છોડી દીધું. અને ગંગા કિનારે પછી સવારમાં લઈ ગયા તો એના ગુરુ મહારાજ ચાયવાળા બાપુ એ વર્ષો પહેલા દેવ થઈ ગયેલા. તો એના પૂજારી કે કાંઈ કણે એ મુર્દે કો લાના મના હૈ જગા મેં અંદર. પછી બારોબારથી દર્શન કરાવી અને બાપુની ઈચ્છા હતી કે હરિદ્વાર મારા શરીરને તમે અગ્નિ સંસ્કાર કરજો. તો હરિદ્વારની અંદર ઉદાસીન અખાડાના સાધુ એ બધા ભેગા થઈ અને આવા સમર્થ મહાત્માને ગંગા કિનારે એમની દહન ક્રિયા કરી, એમના અગ્નિ સંસ્કાર કર્યા અને માં ગંગાજીમાં હમાઈ ગયા. પણ એનો જીવ અહીં નાઈ બાપુનો. રામજી મંદિર में जाना है બસ. આવા સંતોને ગોતવાને આપણે તો હું જાણી શકીએ એમની કળાને, એની ગતિને, એની રમતને. બસ દર્શન કરાય અને વંદન કરાય. આપણી ત્રેવડ બહારની વાત છે કે સંતોને આપણે જાણી શકીએ. તો એવા સંતને ઝૂંપડીએ આવ્યા છે, આશ્રમે આવ્યા છે, તો મસ્તીથી ભજન સાંભળીએ. ભજન કોઈ તમાશો નથી, ભજન ભજન છે. ભજનની રીતે મસ્તીથી સંભળાય. કાંઈક એકાદો શબ્દ એમાંથી ગોતવાનો પ્રયત્ન કરાય. આ બહુ પ્રાચીન જૂની ચીજો છે બધી, આપણી આ વારસો છે. ભજન ઈ રતન છે, રતનને સાચવવું જોઈએ. જેમ આપણે ઘરમાં રતનને હોનાને સાચવીએ એમ ભજનને સાચવવું જોઈએ.